Hello friends, how are you? I'm sure that you will be fine at home. સમગ્ર શિક્ષા આયોજિત જ્ઞાન સેતુ કાર્યક્રમના આજના એપિસોડની અંદર આપણે કોમ્પ્રિહેન્શન યુનિટ 10 જેની અંદર આપણે કોમ્પ્રિહેન્શન તો શીખવાના છીએ પણ સાથે સાથે આપણે એક કંજંક્શન છે આઈધર ઓર નાઈધર નોર આટલી વસ્તુ આપણે આ એપિસોડમાં શીખવાના છીએ. તો લેટ સ્ટાર્ટ ધેટ, બટ બિફોર ધેટ લેટ મી ગીવ યુ સ્મોલ ઇન્સ્ટ્રક્શન. સી, આપણે એપિસોડની અંદર ફક્ત સમજૂતી મેળવવાની છે, પછી આપણે આપણી નિરાંતે આ બધી જ એક્ટિવિટીઝ જે આપણી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર આપેલી છે એ પરફોર્મ કરવાની છે. રાઈટ? તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વોટ ઇઝ કોમ્પ્રિહેન્શન. તમે પૂછશો કે સર આ કોમ્પ્રિહેન્શન શું છે? તો કોમ્પ્રિહેન્શનને આપણે ગુજરાતીમાં અર્થગ્રહણ કહીએ છીએ. આવા પેરેગ્રાફ આપણી દરેક પરીક્ષાઓમાં, બોર્ડની એક્ઝામ્સ હોય કે આપણી સામાન્ય પરીક્ષાઓ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, એની અંદર પેરેગ્રાફ આવતા હોય છે અને નીચે ક્વેશ્ચન આન્સર આપેલા હોય છે. હવે આવા સમયે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે. સૌથી પહેલાં શું કરવાનું છે? તો પહેલાં એકવાર આપણે ક્વિકલી કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય એને ક્વિકલી રીડ કરી લેવાનો છે, ફટાફટ રીડ કરી લેવાનો છે અને એનો જનરલ આઈડિયા શું છે, એ શું કહેવા માગે છે, મોટું એનું આપણે સમજ કેળવવાની છે. સેકન્ડ ટાઈમે આપણે સ્લોલી રીડ કરવાનો છે અને જ્યારે સ્લોલી રીડ કરતા હોઈએ ત્યારે એની અંદર આવતા જે મેઇન વર્ડ્સ હોય અથવા મેઇન આઈડિયાઝ હોય એને અંડરલાઇન કરવાના છે. આ જે મેઇન વર્ડ્સ, મેઇન આઈડિયાઝ છે એ આપણા ક્વેશ્ચનના આન્સર આપવામાં આપણને હેલ્પફુલ થવાના છે. તો ચલો આપણે વધારે વાત ના કરતા ડાયરેક્ટ એક એક્ટિવિટી ઉપર જોઈએ કે આપણે કોમ્પ્રિહેન્શનનો આન્સર કઈ રીતે લખવાના છે. સો હિયર વી ગો. ધ સન એન્ડ ધ મૂન. હવે અહીંયા એક વાર્તા આપેલી છે સન અને મૂનની. આપણે એ વાર્તા વાંચીશું, એનો શું અર્થ છે એ સમજીશું અને ત્યાર પછી એના નીચે આપેલા ક્વેશ્ચન આન્સર કરીશું. વન ડે ધ સન સેડ ટુ ધ મૂન, આઈ શાઇન ઇન ધ ડે સો ધ પીપલ ઓન અર્થ કેન સી. એક દિવસે સન એટલે સૂર્યએ કહ્યું કોને? મૂન એટલે ચંદ્રને. શું કહ્યું? આઈ શાઇન ઇન ધ ડે, હું દિવસે ઉગું છું જેથી પૃથ્વી ઉપરના લોકો મને જોઈ શકે છે. આઈ ગીવ એનર્જી ટુ ઓલ ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. હું બધા જ જે પ્લાન્ટ્સ અને એનિમલ્સ એટલે કે પ્રાણીઓને હું એનર્જી આપું છું, ઉર્જા આપું છું, શક્તિ આપું છું. It takes Earth a whole year to go around me. અને પૃથ્વીને મારી આસપાસ ફરતા, રોટેશન કરતા 1 વર્ષ લાગે છે. હોલ યર એટલે આખું 1 વર્ષ લાગે છે. The moon said, I am sometimes in the sky in the daytime and I am sometimes in the sky at night. પછી ચંદ્ર બોલે છે, મૂન એટલે ચંદ્ર, અહીંયા ચંદ્ર છે, એ શું કહે છે કે હું કેટલીક વાર દિવસ દરમિયાન સ્કાય એટલે આકાશમાં હોઉં છું અને ક્યારેક રાત્રે પણ આકાશમાં હોઉં છું. આઈ હેવ લોટ્સ ઓફ માઉન્ટેન્સ, મને ઘણા બધા માઉન્ટેન્સ એટલે કે પર્વતો છે. And also big craters. I make the tides in the sea. અને હું sea એટલે દરિયો અને tides એટલે ભરતી ઓટ, હું દરિયામાં ભરતી ઓટ પણ હું લાવું છું. It takes me 1 month to go around earth. મને અર્થ એટલે કે પૃથ્વીની આસપાસ ફરતા 1 મહિનો લાગે છે. તો દેટ ઇઝ ધ હોલ સ્ટોરી.
Now let's look at the question answer. Now look at the story and how to answer. એનો આન્સર કેવી રીતે આપીશું? The sun gives energy to animals and તમે અહીંયા જોશો કે I give energy to all the plants and animals. તો છે ને ત્યાં? તો આપણે અહીંયા લખીશું the sun gives energy to animals and plants. આ રીતે આપણે ખાલી જગ્યા આપી હોય તો ખાલી જગ્યા લખાય, પ્રશ્નોના જવાબ હોય તો પ્રશ્નોના જવાબ લખાય. ઠીક છે? તો આપણી હવે જ્ઞાન સેતુની પુસ્તિકાની અંદર એક એક્ટિવિટી આપણે કરવાની છે. ચાલો એ એક્ટિવિટી આપણે જોઈએ. નાવ લેટ્સ ડુ એન એક્ટિવિટી. પેજ નંબર 85 પર કોમ્પ્રિહેન્શનમાં તમે જોશો એક ચિત્ર આપેલું હશે અને અહીં એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ આપણે વાંચીશું અને શું કહેવા માગે છે જાણીએ. અ ગુડ બ્રેકફાસ્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્ટેઇંગ હેલ્થી એન્ડ એક્ટિવ. હેલ્થી અને એક્ટિવ રહેવા માટે જે બ્રેકફાસ્ટ છે, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, આપણે ખૂબ જરૂરી છે. યોર બોડી ગેટ્સ એનર્જી. તમારા શરીરને એમાંથી ઉર્જા મળે છે. દેટ હેલ્પ્સ યુ પરફોર્મ વેલ ડ્યુરિંગ ધ ડે. અને આખો દિવસ દરમિયાન તમે સારી રીતે કાર્ય કરી શકો છો. વેન યુ ઇટ અ હેલ્થી બ્રેકફાસ્ટ યોર બ્રેઇન વર્ક્સ બેટર. જ્યારે તમે હેલ્થી બ્રેકફાસ્ટ લો છો તમારું બ્રેઇન એટલે મગજ સારી રીતે કામ કરે છે. તો હવે આપણે એ રીતે આખો પેરેગ્રાફ વાંચીશું અને એના નીચે જે પ્રશ્નો આપેલા છે એના આન્સર કઈ રીતે લખવા એ જોઈ લઈએ. Which is an important part of staying healthy and active. હેલ્થી એટલે કે તંદુરસ્ત અને એક્ટિવ એટલે સક્રિય રહેવા માટે શું સૌથી જરૂરી છે? તો તમે કહેશો કે પહેલી જ લાઇનમાં તમે જ્યારે વાંચ્યું હશે અ ગુડ બ્રેકફાસ્ટ, તો આપણે અહીંયા શું લખવાનું છે કે અ ગુડ બ્રેકફાસ્ટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ સ્ટેઇંગ હેલ્થી એન્ડ એક્ટિવ. રાઈટ? જેવી રીતે તમને મેં સ્ટ્રેટેજી આપેલી, પહેલી વાર ક્વિકલી વાંચી લેવાનું, બીજી વાર ધારો કે આ ગુડ બ્રેકફાસ્ટ છે એના નીચે અંડરલાઇન કરો, પછી જેમ જેમ આગળ વધશો તો પરફોર્મ, હેલ્થી, એક્ટિવ આવા શબ્દો તમને આન્સરમાં આવશે. સેકન્ડ ક્વેશ્ચન પણ આપણે સમજાવી દઈએ. હાઉ ડુ યુ ફીલ ઇન ક્લાસ વેન યુ ઇટ અ હેલ્થી બ્રેકફાસ્ટ? તમને ક્લાસમાં કેવું લાગે છે જ્યારે તમે હેલ્થી બ્રેકફાસ્ટ લીધો હોય છે, તંદુરસ્ત ખોરાક નાસ્તો કર્યો હોય તો ક્લાસમાં કેવું લાગે ભાઈ? તમે કહેશો કે યોર બ્રેઇન વર્ક્સ બેટર. તો તમારે અહીંયા હવે જવાબ તમારી રીતે બનાવવાનો છે કે એનો જવાબ કઈ રીતે બનાવવો? તો અહીં આપણે જે પ્રશ્ન છે એને આપણે પાછળથી લખવાનું શરૂ કરીશું કે વેન યુ ઇટ અ હેલ્થી બ્રેકફાસ્ટ યોર બ્રેઇન વર્ક્સ બેટર. એમ કરીને આપણે આન્સર લખવાનો છે. રાઈટ? તો આ જ રીતે તમારે આગળના જે પ્રશ્નો છે, જેવી રીતે કે 3rd નંબરનો ક્વેશ્ચન છે, 4th નંબરનો છે, 5th નંબરનો ક્વેશ્ચન છે, આ બધાની અંદર તમારે તમારી રીતે આગળ કોમ્પ્રિહેન્શનના આન્સર લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્રિહેન્શન જોયા પછી હવે આપણે આઈધર ઓર, નાઈધર નોર આ બે કન્જંક્શન શીખવાના છીએ. આ બે શું છે જાણી લઈએ. પહેલાં તમારા ઘરે મહેમાન આવે ત્યારે તમે પૂછતા હશો કે શું લેશો તમે, ચા લેશો કે કોફી લેશો? પૂછો છો ને? આપણે મહેમાન આવે તો પૂછીએ છીએ. તો એવા સમયે આપણે આઈધર ઓર, જો અંગ્રેજીમાં બોલવાનું હોય કે બેમાંથી એકની પસંદગી કરવાની છે તો આઈધર ઓર યુઝ કરીએ છીએ. ઇંગ્લિશમાં સેન્ટેન્સ કેવી રીતે બને? તમે બોલી શકો કે વિલ યુ ટેક આઈધર ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી લેશો? તમને ધારો કે પછી ઘણીવાર એવા પ્રસંગો બનતા હોય છે કે આપણને બંનેની
નાપસંદગી હોય છે, આપણને એક પણ ગમતું નથી, તો બંને રિજેક્ટ કરવાના હોય ત્યારે આપણે નાઇધર નોર વાપરીએ છીએ. જેવી રીતે કે આઈ લાઇક નાઇધર આબુ નોર ગીર સોમનાથ. મારે ગીર સોમનાથ પણ નથી જવું કે આબુ પણ નથી જવું, મને એક પણ ગમતું નથી, તો ક્યાં જવું છે? તો આપણે એવા સમયે આઈધર ઓર, નાઇધર નોર આ બંને જે શબ્દ પ્રયોગો છે એ વાક્યોમાં કરતા હોઈએ છીએ. તો લેટ્સ સી, આપણે હવે આગળની સ્લાઇડમાં એને લગતી કેટલીક એક્ટિવિટીઝ કરીશું. હવે અહીંયા સૌથી પહેલાં આપણે કેટલાક સેન્ટેન્સીસ જોઈ લઈએ. ધવલ ઇઝ એન એન્જિનિયર. રિયા ઇઝ એન એન્જિનિયર. ધવલ એન્જિનિયર છે, રિયા એન્જિનિયર છે. હવે આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવ્યું છે. આઈધર ધવલ ઓર રિયા ઇઝ એન એન્જિનિયર. કાં તો ધવલ કાં તો રિયા એન્જિનિયર છે. તો અહીંયા બેમાંથી એક એન્જિનિયર છે. દિનેશભાઈ ઇઝ રીચ. ચંદ્રેશભાઈ ઇઝ રીચ. રીચ એટલે ધનવાન, પૈસાવાળા. આઈધર દિનેશભાઈ ઓર ચંદ્રેશભાઈ ઇઝ રીચ. બેમાંથી એક રીચ છે. આવી રીતે આપણે ક્રિયાપદવાળા જે વાક્યો હોય છે એની અંદર પણ બનાવી શકીએ. હી મે ફોન યુ. હી મે સેન્ડ યુ અ મેસેજ. તે તને ફોન કરશે, તે મેસેજ કરશે. તો આપણે કહીએ કે કાં તો ફોન કરશે કાં તો મેસેજ કરશે, પણ આપણે જરૂરી હોય તો પહેલાં મેસેજ કરવો અને બહુ જ અનાવશ્યક હોય તો જ ફોન કરાય. તો આપણે અહીંયા લખી શકીએ કે હી મે આઈધર ફોન ઓર સેન્ડ યુ અ મેસેજ. કાં તો ફોન કરશે કાં તો મેસેજ કરશે. એવી જ રીતે આગળના સેન્ટેન્સીસ છે એ પણ તમારે સમજી લેવાના છે. કેમ? કેમ કે હવે પછીની એક્ટિવિટી આપણે આઈધર ઓર ઉપર કરવાના છે. ઓકે, નાઉ લેટ્સ ડુ ધ ટાસ્ક 1. The instruction is written clearly. Complete the sentence using the function talking about alternative. Either or. Either or નો ઉપયોગ કરીને અહીં આપેલા sentences complete કરો. Let's start the first one. First, I speak dash. અને બે આપણને લેંગ્વેજ આપી છે, ઇંગ્લિશ, હિન્દી. આપણે આઈધર ઓર થી બનાવવાનું છે સેન્ટેન્સ. તો કશું જ કરવાનું નથી. જે બે વિકલ્પ આપ્યા હોય એ બંને વિકલ્પોની વચ્ચે આપણે ઇંગ્લિશ અને હિન્દી આવવું જોઈએ. તો આઈધરની આગળ આપણે ઇંગ્લિશ મૂકીશું અને ઓરની આગળ આપણે હિન્દી મૂકીશું. તો કેવી રીતે બનશે? આઈ સ્પીક આઈધર ઇંગ્લિશ ઓર હિન્દી. હું કાં તો ઇંગ્લિશ કાં તો હિન્દી બોલીશ. એટલે બેમાંથી એકની પસંદગી છે. બીજા વાક્યમાં પણ એવું છે. જયશ્રી નોઝ. જયશ્રી જાણે છે. શું જાણે છે? મરાઠી ઓર ઉર્દુ. તો આપણે અહીંયા પણ આઈધર ઓર વાપરીને આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. માય ફ્રેન્ડ વિલ બાય ડેશ. બાઇક અને કાર છે. કેવી મજા આવે આપણો ભાઈબંધ બાઇક ખરીદે તો. હા, તો એનું સેન્ટેન્સ અહીંયા લખીશું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ઘણીવાર શરૂઆતમાં પણ આઈધર ઓર મૂકી શકાય. તો એવું સેન્ટેન્સ ચોથું છે. એ જ પ્રમાણે 5 અને 6 નંબરના સેન્ટેન્સ આપણે કરવાના છે. આઈ એમ શ્યોર કે તમને આ ટાસ્ક 1 કમ્પ્લીટ કરશો એટલે આઈધર ઓરનો યુઝ કરતા આવડી જશે. હવે મારી પાસે એક પેન છે અને એક સ્કેચ પેન છે.
હવે મારે એવું કહેવું છે કે હું આ બંનેથી લખતો નથી, હું પેન્સિલથી લખું છું, તો હું કેવી રીતે બોલીશ કે આઈ યુઝ નાઇધર બોલ પેન નોર સ્કેચ પેન. સ્કેચ પેન પણ નથી વાપરતો કે બોલ પેન પણ નથી વાપરતો. આઈ યુઝ પેન્સિલ, પેન્સિલ વાપરું છું. તો આપણે જ્યારે બંનેને રિજેક્ટ કરવાના હોય તો નાઇધર નોર વાપરીએ છીએ. તમે પણ તમારી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ હશે જેને ધ્યાનમાં લઈને નાઇધર નોરથી સેન્ટેન્સ બનાવો. તો શું બને છે કે આઈ એન્જોય નાઇધર વોચિંગ ટીવી નોર પ્લેઇંગ આઉટસાઇડ. તો શું ગમે છે? તો આઈ લાઇક રીડિંગ નોવેલ્સ. તો આપણે એવું બોલવું હોય એવી રીતે આપણે અલગ અલગ સેન્ટેન્સીસ નાઇધર નોરના ઉપયોગથી બનાવી શકીએ છીએ. ચાલો આપણે એક એક્ટિવિટી હવે નાઇધર નોરને લગતી જોઈએ. અહીં તમે પેજ નંબર 88 ઉપર સમજૂતી આપેલી છે. એમાં અલગ અલગ ચીજોનો ઉપયોગ કરીને આપણે નાઇધર નોરના સેન્ટેન્સીસ સમજીશું. રાહુલ ઇઝ નોટ એબલ ટુ સોલ્વ ધીસ પઝલ. રાહુલ આ પઝલ સોલ્વ કરી શકે એમ નથી. સિયા ઇઝ નોટ એબલ ટુ સોલ્વ ધીસ પઝલ. સિયા આ પઝલ સોલ્વ કરી શકે એમ નથી. હવે બંને નથી, નકાર છે, તો આપણે શું કર્યું છે કે નાઇધર રાહુલ નોર સિયા ઇઝ એબલ ટુ સોલ્વ ધ પઝલ. સિયા પણ નહીં કે રાહુલ પણ નહીં, એ આ પઝલ સોલ્વ કરી શકે તેમ નથી. તો આ જ પ્રમાણે આપણે નીચે સેન્ટેન્સ પણ બીજું એક એક્ઝામ્પલ આપ્યું છે. તમે જેમ જેમ એક્ઝામ્પલનો સ્ટડી કરશો એમ તમારું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થતું જશે. ઠીક છે, તો ચાલો હવે આપણે એક ટાસ્ક જે નાઇધર નોર ઉપર આપેલું છે એ કમ્પ્લીટ કરીએ. ટાસ્ક 1, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. નાઇધર નોરનો ઉપયોગ કરીને કમ્પ્લીટ કરવાનું છે. લેટ્સ સી ધેટ. યુ કેન વિઝિટ નાઇધર ડેશ ઇન ડિસેમ્બર. ફર્સ્ટ સેન્ટેન્સ, તમે ડિસેમ્બરમાં ખાલી જગ્યા મુલાકાત નહીં કરી શકો. તો યુકે અને યુએસ આપેલું છે, તો આપણે એ બંનેને કોની વચ્ચે મૂકવાના છે? તો આપણે પહેલાં શું મૂકી દેવાનું? યુ કેન વિઝિટ નાઇધર યુકે નોર યુએસએ. એ રીતે આપણે ફક્ત યુએસએના પહેલાં ઓર મૂકવાનું છે. આપણને નાઇધર તો મૂકેલું જ છે. એવી જ રીતે અ પેશન્ટ શુડ ઇટ નાઇધર ડેશ. હવે કોલ્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડ. ફાસ્ટ ફૂડ તો આમે ખવાય નહીં મિત્રો, તો એ બંને અહીં આપેલા છે કે પેશન્ટ એટલે દર્દી અને આ બંનેમાંથી એક પણ ખાવું જોઈએ નહીં. તો એ પ્રમાણે આપણે અહીંયા મૂકવાના છે. થર્ડ સેન્ટેન્સ પણ છે. વી હેવ જસ્ટ ઇટન ઢોસા. હા, સાઉથ ઇન્ડિયન રેસિપી છે, આપણે ગુજરાતીઓ હવે તો ખાઈએ છીએ, તો અમે હમણાં જ ઢોસા ખાધા છે. મોંમાં પાણી આવી ગયું ને. વી વિલ ડેશ. તો સમોસા, ઇડલી, બેમાંથી નાઇધર નોરનો ઉપયોગ કરીને લખવાનું છે. ફોર્થ નંબર, હેલન વોઝ બ્લાઇન્ડ એન્ડ ડેફ. એ બહેરી અને મૂંગી હતી. હેલન કુડ ડેશ. તો એ જોઈ પણ નહોતી શકતી કે સાંભળી પણ નહોતી શકતી. તો એ જ રીતે આપણે આઈધર ઓરનું સેન્ટેન્સ લખીશું. એ જ રીતે ફિફ્થ નંબરનું સેન્ટેન્સ પણ કમ્પ્લીટ કરીશું. હવે આપણે કેટલાક સેન્ટેન્સીસને અહીં એના પ્રમાણે આપણે આઈધર ઓર કાં તો નાઇધર નોર ગમે તે એકનો ઉપયોગ કરીને લખવાના છે. હી ડીડ નોટ કમ, હી ડીડ નોટ કોલ. એ આવ્યો પણ નહીં, એણે કોલ પણ કર્યો નહીં. તો અહીંયા શું બની જશે? બંને નકાર છે, તો આપણે ઉપયોગ કરીશું નાઇધર નોર. તો કેવી રીતે સેન્ટેન્સ બનશે કે હી નાઇધર કેમ નોર કોલ્ડ. કેમ કે ડીડ છે એ ભૂતકાળ છે, તો કમનું કેમ કર્યું. ફોર્થ નંબરનું સેન્ટેન્સ છે. હી વોઝન્ટ વેરિંગ અ શર્ટ
હી વોઝન્ટ વેરિંગ અ કોટ. તેણે શર્ટ પણ નહોતો પહેર્યો, કોટ પણ નહોતો પહેર્યો. તો આપણે અહીંયા નાઇધર નોર ફરીથી મૂકીશું. હી વોઝ વિયરિંગ નાઇધર અ શર્ટ નોર અ કોટ. તો આવી જ રીતે તમે પણ જે 5, 6, 7, 8 નંબરના સેન્ટેન્સ પોતાની રીતે સ્ક્રીનશોટ લઈને કરી શકો છો. દેટ્સ ઓલ. એ જ પ્રમાણે તમે આગળના સેન્ટેન્સ જોઈને આઈધર ઓર કે નાઇધર નોરનો ઉપયોગ કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, ઇન ધીસ લેસન we studied about comprehension as well as about the either or neither nor. બે ટોપિક આપણે શીખ્યા. Now see, English is all about practicing. એકવાર શીખ્યા પછી if you stop the practice, એ બધું આપણી પેસિવ મેમરીમાં જતું રહે છે. So what is the best use? Do a practice. જે પણ શીખો છો એનો ક્વિકલી તમારે રિયલ લાઈફમાં યુઝ કરવાનો છે. જેમ કે આઈધર ઓર નાઇધર નોર શીખ્યા, પણ આપણે એનો રિયલ લાઈફમાં યુઝ નહીં કરીએ તો વી આર બાઉન્ડ ટુ ફર્ગેટ ઇટ. સો લેટ્સ યુઝ ઇટ. તમારે આપણા પર્યાવરણની અંદર, આપણા વર્ગખંડની અંદર, આપણા ઘરની અંદર જે પણ ચીજો દેખાય છે એની અંદર જ્યાં બંને નકાર છે અથવા બંને હકાર છે, ત્યાં જ્યાં જ્યાં જરૂર પડે છે એવા કેટલાક સેન્ટેન્સીસ આઈધર ઓર કે નાઇધર નોરથી બનાવવાના છે. એન્ડ વન્સ યુ સ્ટાર્ટ મેકિંગ સેન્ટેન્સીસ, યોર કોન્ફિડન્સ વિલ ગ્રો. તમે ધારો કે એમ બોલો કે આઈ એન્જોય નાઇધર સ્વિમિંગ નોર રનિંગ. મને બંનેમાંથી એક પણમાં મજા નથી આવતી. Either I will watch a movie or will play badminton. મૂવી જોઈશ કાં તો બેડમિન્ટન રમીશ. These type of sentences will increase your confidence. અને પરીક્ષાની અંદર પણ તમે સફળતાપૂર્વક આવી ખાલી જગ્યાઓ લખી શકશો. તો that's all from this episode. I'm sure કે જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર જેટલી પણ એક્ટિવિટીઝ આપી છે એ તમારે પોતાની રીતે કરવાની છે. જ્યાં પણ કન્ફ્યુઝન થાય છે ત્યાં ગૂગલની મદદથી, યુટ્યુબની મદદથી, આપણા મોટા ભાઈ બહેનની મદદથી, આપણા મમ્મી પપ્પાની મદદથી આપણે એ એક્ટિવિટીઝ ફિલઅપ કરવાની છે. અને વન્સ યુ ડૂ ધેટ, યુ વિલ ઓલવેઝ ફીલ કોન્ફિડન્ટ ઇન ઇંગ્લિશ. સો આઈ હોપ that this episode will help you in understanding either or, neither nor and also comprehension. અને બધી જ એક્ટિવિટીઝ તમે કરો તેવી શુભકામનાઓ સાથે ચલો ફરીથી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ, સ્ટે સેફ, બાય બાય.